श्रीमद जशिंग बापा कैसेट नंबर 240 वड़िया वीर तारीख 1/1/1981। एक बाई સોરો બેઓને ખૂબ રાગ એક આવો હતા મારા જેવું કે આટલો મોહ રાગ ન રાખીએ હો વધારે એટલે કે આમાં તો કદી રાગ તૂટે નહીં. આ મારો રાગ છે તો કદી ન તૂટે. મારી મા તો મારું મૂઠ જોવાના ખાતો નથી ને એની મા કે મારો સોરો હા હા જેવું જેવું સોરો પેલો કે જોજો એ થોડા હાથને જતા દઈને હું જ આવ્યો પેલો ડોહીને કે દને આવીને કે તમારો સોરોમાં દારૂ પીએ છે તે તમે એમ શું આવો વીલો મેં કીધું ના બા મારો સોરો તો પછી એ વખતે ડોહી તો લડવા માંડી કે આ વિનંતી મારા સોરાની વાત કરશો આમ ત્યાં પણ વેમ તો પડી જો કે મેં પણ ક્યાં કરશો તારે હો એવું ઘન તમે જોજો હું જોજો નો નાક રાતે જઈને પીવા એ હું ગીજા એટલે નાક હું જોજો તમે ગોદરું ગાડી ડોહીને આ કહ્યું ને પેલા સોરાને જઈને હું કહ્યું કે એની માને આમ કૂતરું કહેલું આગળ પાછળ મેં તો કૂતરું કહેલું કે તારી માને રાખવા હાલું જોજે હો તું રાતે શેતનું હોય છે એને કે તને મોઢું કેરી થાય આ પેલું હું ભવાનું કહ્યું તું કે પેલાને કે મોઢું જ તારું કેરી ખા તું ગીજે શેતન નહીં રે તો તારું મોઢું જ કેરી ખા. પેલો સુરો પહેલા તો કે ના એવું તો કોઈ જણાતું નથી પણ કે તું ભાઈ શેતન રહેજે ને કે હું તો તને શેતાવા આવ્યો છું પછી ભાઈ બોન ફરી જાય એટલે કોઈ કહેવાય ને કે તું પેલો સુરો લાકડી લઈને હુર્યો પેલો થોડી વાર થાય ને ડોહી પૂછ્યું ડોહીને એમ કે મોઢું હું ઘું તે હું ગીજાય તો હું ઘું કે તે પૂછ્યું થોડી વાર થાય ભાઈ હું ગયો એ કે ના હું બીજો કે મારી સોચતા એમ કે ડોહી પેલો શું રાંધેમ પડતો જાય કે મોનો કે ન મોનો પણ આ ડોહી કોઈ કાળજી કરવા ને પછી પેલો શું ઊંઘટું થઈ અને પડી દઉં 2-4 ફેર ડોહી બોલાવી ન બોલ્યો કે પછી ડોહી જો આવો ડોહી ગોદરું ગાડીનું આમ હું વાજો કે ને પેલો સુર પાડી બૂમ અરે બાપરે ખાઈ જો રે મારી માં કેરી ખાઈ જો રે મારું મોઢું કેરી ખાઈ જો ને લાકડી જઈને બૂ બૂ મારા મળે પેલો તો વાટ જોઈ રહ્યો હતો આ વાતનો કરનારો તો વાટ જોઈ રહ્યો હતો ખબર પછી તો થાય પછી દોડી આવ્યો અરે કે હું છે તો કે હા પછી તમે કહેતા થાય મારી માન તો હાલ્યું છે ને પેલી ડોહી કે હા પછી મારો છોરો દારૂ પીએ છે આ તો મેં કે મારો છોરો કદી ન મારે હા મને મારે હા મને લાકડીઓ મારીને મારું દારૂ પીએ છે ના પણ ભ્રમ ના આવી હોય બે ભાઈ બંધ હતા તમારા જીવન મોહન બીજા તે કદી કીકા મારા વેર ન પડે પછી એક આ ડાયા ભાઈ જેવા આવે પછી તમારા જેવો કુશમાતી વાળો કે તમારે વેર કદી ન પડે કે ના કદી ન પડે ગમે એ કરવા પડે અમારી દોસ્તી છે એ મરી જાઉં હું તો ભેગા મરી જાઉં તો વેર ન પડે. પછી આમ બેઠેલા કહો આ બે પણ આવીને હોય ને બોલાયા તમે તો ડાયા ભાઈ આમ આવજો ડાયા ભાઈ માગાલજો કે અરે ઓમ આવજો એ ડાયા ભાઈ આ ડાયા ભાઈને વાત કરી કે બોલ્યા ના કોનમાં એમ કહ્યું કે આ હું કયું છું એ કોઈને કહેવું નહીં. બીજી વાતચીત કરી કોનમાં કહ્યું કે આ હું કયું છું એ તમારે કોઈને કહેવું નહીં. તમે ડાયાભાઈને કહ્યું. હવે મોહનભાઈ પૂછ્યું કે હું કહેતા હવે દોસ્તારે તો એકની વાત લેવાની કે એ કે કોઈથી કહ્યું એ કે ના હું ભાડું શું તને બોલાવીને કહી શકો મને છે વાત છુપાવું છું કોઈ નથી કહ્યું મને એમ કહ્યું કે હું પૂછ્યું કોઈને કહેવું નહીં એટલી તું મને કહેતો નથી તું મારાથી પડદો રાખી આ બેવાની ભાઈ બંધી હતી કે જો તું તાર મારા પડદો રાખીશ તાર મારા તાર ભાઈ બંધી નહીં ચાલે ભોળા જીવો વધારે આત્માદેવ ભગવાન છે કે એમ તો ધરતી કોઈ ડગા આ છે તો પૂર્વના પ્રારબ્ધ વર્તમાનમાં આવી પડ્યું કોણ કરી દે કોઈ ચિંતા નહીં સપનામાં ચિંતા નહીં ભલે પોસ બનાવીએ પોસ બનાવે તો પ્રારબ્ધ શુક્લ ફો બનાવે તો ચિંતા કરવી એ સમજણનું કામ નથી. તને આટલો ટૂંકો ભગવાનની હાલ આવડું દેહ બનાવીને
પરવું મોની જો કોઈ ન જાય જગ્યાએ જઈને આવું બનાવીને મોય બેઠું છે તો પછી કોઈ નહીં હોય બીડી કોઈ નહીં એનું તું મન સિમરત તો હા મહાણા બાંધીને થાક્યો તો લોક બાબરીઓ કરતું હતું એટલે મૂકું એ વાત તું આ ભાઈને મને ભેગો થા હું તને કોઈ માર્યો ને લડ્યો ને રધર્યો ને કોઈ ને વળો લઈને મહાણો થયું કે અહીંયા મારે કુવા પર થઈને જવાનું છે ગુરુ એ બધા ખોરીને થાક્યો મૂકું હોય તો આ વળો આલું કાઢી સુધી બોલાઈને થાક્યો હોય એનું હોય મરી ગયેલું મરતું તો હરગાઈ દીધું એ શું હોય કગોડી ગાલ્યું હોય મરતું હોય બગાડી જીવતો જતો રવિ જાબા બસ એ શું હોય એ તો માટી પે લો ના હોય રામ મમતા થાય છે આપણને રાગ થાય જીવ સ્થિતિ કશાય થાય કપટ થાય રામ આપણું અંતર મેલું છે ને થાય બીજા પર ઈર્ષા કરો એના થકી આપણું અંતર મેલું થાય જેમાં દીવો છે ફણસનો ગોળો નવો લાઈન કરાવો પણ લગરે હોગ વધારે નીકળી જાય તો કાળી ઠંડ ગોળો થઈ જાય પછી બાયના જળ ન હાલે જુઓ એ મેં શોખથી આવે છે અને મિઝોનમાં દીવો બાળો તો એને મેહ ન વળે એમ અહંકાર છે એ જુઓ જો અહંકાર ન કરો ને નિર્મળ ભાવ રાખો આપણામાં ભગવાનના બધામાં ભગવાન શુદ્ધ ભાવ રાખો ને વેરવર્તી કાઢી નાખો જેમ પેલા ઘોડો હરખી રીતે દીવો બળે તો એને મેહ ન વળે એમાં આપણું અંતર ઉભું શુદ્ધ ભાવ ને આ બધો અત્યારે આપણા પાસે ભગવાન છે એટલે આપણે ભૂલી જઈએ છીએ આપણને એમ થાય છે કે આ તો મી મેળવ્યા છે તારા મારા હાથમાં કોઈ નાથમાં નથી તારા આ સૂર્ય થઈને પ્રકાશે છે હજુ આ દેવ તરીકે પવન થઈને વાયરા ઢોળે છે આ પાણી છે એ તમે કોઈ એક પાલું પાણી બનાવો તમે જબરાવો એક પાલું પાણી બનાવો છો તારી એક સફરજન બનાવો છો એક ઊંબી ગવાની બનાવીને કણ બનાવો છો તારી એક પાલું દૂધ બનાવો છો આ આપણે બધું કરીએ છીએ પણ કેનું ભોગવીએ છીએ આ તો આપણને ભોન નથી સંગ દોષથી આપણે હૃદયમાં રોમસિંહ વિહારા છે ઉપર મેલ વળીને આ બધું બગાડી છે રાગ દ્વેષવાળું જીવન કરી નાખ્યું તો તમે નિર્મળ થો અમારા આપણે સુખાન કંકુમ ગુલાબને નહીં નાખો તો ચાલે પણ તમારા અંતરમાં શાંતિ પણ નિર્વેર ભાવ કરો ને આ જોઈ જુઓ કે આ કેનું છે ને કોણ છે ધણી આપણે તો બધા નોકર છીએ ભગવાનના તો આપણે નોકર કે ભગવાનના આપણે દાસને આપણે આ બધા જીવ કેના છે ભગવાનના છે એના મેં લહેરેલા છીએ બસ તો લે તો શું કરો તમે બળદ હારો માનતા હો દીકરો હારો માનતા હો દીકરી હારી માનતા હો એમાંથી ખેંચી લે આપણે છીએ તમારું જ મગજ મેટ થઈ જાય તમે કોક કે તો કોક કે હવે શેમ થાય છે આવાના આપણા જબરા છીએ હમણાં ઓધરું થઈ જાય તો તારે બોબડું થાય તો ઘણા દેવ જેવા જીવો છે ને લખવા તો જ પાડ્યા છે કે શેમ થઈ જાય છે આ તો આવામાં કોઈ હંતાડેલું નથી ને મારે તમારા પાસે કોઈ લેવું નથી તમને કોઈ આલવું નથી જો ક્રોધ આવેશીલો જીવ હોય એટલું ઝેર ભેગું થઈ ઝેર એવો પરમાણુ ભેગો થયો પછી નાગમાં જા ઘણું અભિમાની હોય આ ગધાડું હોય છે રસ્તામાં અત્યારે તમને બધા રસ્તામાં ખબર ને આ મોહન બીજું કે અમારા ગાય ભૂ મોટર કરે ઘણા પણ કે જા સોનો તારા જો ડગામ મોહનને ગધાડો રસ્તામાં ન કહે કર્મ જેવું કરો એવો તમે સારું કર્મ કરો પુણ્ય કર્મ હોય તો તમને દેવનું સ્વરૂપ આ પહેલાં ફરાનું છે અત્યારે જો તમે જે વર્તમાનમાં જેટલું કર્મ સુધારો જેટલો પલટો કરો એટલો પલટો થાય હોય રો સંસારમાં પણ જો નિર્વેર વર્તી રાખીને નિર્મળ ભાવ રાખી ને બધામાં જીવ છે ઉજવણીનું વસન કોઈને કઠોળ વસન ન બોલો ને વેરવર્તી ન કરો ને કપટ ન કરો તો ભગવાન ન જીતાય આપણે જેમાં અમારા ઘેર થાય ને અમારા ઘેર કરીએ એમ આપણો આત્મા ભગવાનમાં ન આસપાસ ભગવાનમાં જતો અમરાપુરમાં જાય આવું આપણામાં દેવ એકલો અદ્ભુત આપણે જે તમે મહાત્માને તમે પૂજાના હોમ યોલાવો છો ને ગો છો એ તો મહિલા દેવની પૂજા કરવાની છે એ ભાવ ઉલ્લાસ લાવવા આપણે વાહન હોય મંજન કરીએ તો વાહનના સરકાટમાંથી નીકળે આ લુગડું છે ને એમાં હાવું ગાય લીધો તો ઉજળાઈ તો મોય પડેલી છે
મેલ વળ્યો હોય હા ઉગાડીને કાઢી નાખીએ તો મોજ શીશળ કાઢી નાખે. દાગીનો હોય ને મેલો થઈ ગયો હોય અને પેલા એને હોન ખાંડ નાખીને જો રહીએ તો ઉજળાઈ તો આમાં પડેલી છે. એમ જ્ઞાન તો આપણા મય અંતરમાં પડેલું. આ બધી ક્રિયા છે એ અંતર ઉજળું કરવા છે, આત્માને નિર્મળ કરવાનો સાધન છે. ખવડાવો અને જો તમને અભિમાન આવે તો તમારું અંતર મેલું થાય. પુણ્ય બંધાવાનું. તમે ક્રિયા કરો અને અભિમાન આવે એ ક્રિયાનું ફળ ઉડી જાય, પુણ્ય બંધાય તો ભગવાનના માર્ગમાં જવાનો માર્ગ ખુલ્લો ન થાય. ને જે ક્રિયા કરો ને તમે નિર્મળ થો. જેમ આપણે વાહનમાં જ જઈને મેલ નાખી જાય પછી સુખા પાણી ધોઈ નાખીએ, દાગીનો જેમ ધોઈ નાખીએ તો મારે થકી ઉજરાઈ નાખી જાય એકદમ સખસખાટ. એ ક્રિયા કરો અને અંતર નિર્મળું થઈ જાય, ઉજળું થઈ જાય. અંતસ્કરણ હોય ઉજળું, ઝરતી મરટડી જાય, સર્વ લાગ સૂજવા, એ મહાપદનો મહિમા. મથું ભગવાન પ્રસન્ન થાય, આપણને શાંતિ આવી જાય. ભગવાનની પૂજા કરવાનું ફળ શું કંત શાંતિ. આનંદ તમે માગો છો, અહંકાર હોય ત્યાં રાવણને લંકો હોનાની હતી પછી ઝેર ઝેર હતી અને વિભીષણને કોઈ નથી ઝૂંપડી હતી જો એ લંકોમાં. એના પ્રેમ થકી ભગવાન જો લંકોમાં આવ્યા ને વિભીષણને પહેલો સોલો કર્યો રાવણને મારતો પહેલા કે જો આ લંકોની ગાદીનું રાજ તને હાલ ભગવાન. આ રામાયણનો દાખલો તમે જોઈ તળજો ભક્તિ કરતો પુણ્યના કારણો થકી નતું એ મેળવ્યું, રાજગાદી મેળવી. લંકોનો લંકેશ રાજા છો રાવણ, અરે વિભીષણ ને પેલાના હતું એ ગુમાયું. અભિમાન કર્યા શું કાઢ્યું જો હતું એ ખોઈ નાખ્યું, આખા કુળનો નાશ કરીને બધું ખોઈ નાખ્યું. ને વિભીષણને નતું એ મેળવ્યું અને મોક્ષા મેળવ્યું. જો દેહ પડ્યો એટલે ભગવાનમાં જો અમર લોકો આજે વિભીષણનું નામ આવે છે એટલે બધા હા હા કે ભાઈ વિભીષણ ના જેવી બધું. એક તોડેલ હતો જો માતાનો દેહ હતો. આ શાસ્ત્રોના પ્રમાણે તમે જુઓ. મીરાબાઈ તો એ માતાનો દેહ હતો. મીરોએ થોડું બળ વધારે કર્યું છે. અને તોરલી જો હૃદયમાં ભગવાન પ્રકાશ. તોરલના હો મૂજવું અને બીજાને પડઘો લાગી જાય. આવું સખસખાટ આપણે જેમ સૂર્ય છે, સૂર્યના હો મૂજવું હોય ને અંધાર ન નડે. આશા આટલું ઓઠું પણ તે પણજીનું ભરો તો સૂર્યના હો માથો તો વશમાં અંતર નીકળી જાય. એવી દશાના પુરુષો હોય ને એવા માર્ગને એવું સેવન આપણે કરીએ તો આપણા અંતરનો મેલ ભાસ ઉડી જાય. આ ખાલી મૂર્છા છે ને વ્યવહાર કરો. વ્યવહાર કરવાની ના નથી પણ મમતા કાઢો, હંપ રાખો. તમે જોશો તો ઘણી લાદના મહેમાન છો તમે ને બધા. આ મહેમાન આવ્યા પછી આ બધાથી આવ્યા છે, આજે આ છે ને કાલ જવાના છીએ. એ આ જગતમાં આપણે જન્મ્યા છીએ એ બધા નતા અને ઉત્પન્ન થયા ને કર્મ પુરુષો રવાના થઈ જવાના. બધો માતાઓ કે પુરુષો વળી પુરુષો તો જન્મે સી નહીં, માતાઓ નથી કોઈ ન હોય જેનું પૂછ્યું નાવાની હગાઈ ન હોય તો એમનું વૈરાગ થાય એવું નથી. કશું કોઈ કારણ ન હોય, કોઈ હગવું ન થતું હોય એ ઘેર જઈને ઉભરવાનું. તમે એ જો વર્તી નિર્મળ રાખીને સમજીને તમે વર્તન કરો, ફક્ત અભિમાન ન કરો અને નિર્મળ ભાવ રાખો, સ્વભાવ ન બગાડો તો તમારે જપ તપ કરવા નથી જવાનું. મહિલો આત્મા હમ પૂર્વનો ઋણાસમન સુખ બજવાનું. ને પુરુષોને જે જગ્યા ઉપર છે જો કોઈ પગાર હાલે છે, કોઈ પગાર હાલે છે મફતમાં રહેવાનું, ખાવા હાલે જો અમારે રીતે ને અમાર ન રીતે પુરુષોની છે દશા છે. બરદ્યા હોય કે એ તો ખોણે ખોય ને એના હાથ બાયા પડે ને આ તો મફત ત્યાં. એટલે આ શું કરવા હું સમજવા કહું છું. સો તો દેવ ભગવાનના અંશો છો, આ પૂર્વક્રમના વશ અત્યારે શું કરવું પડે છે તમારે મારે બધાને. પણ આપણે બધા મહિલા દેવને સમજીએ આત્મા દેવ ભગવાન છે તો સુખ તો માં સુખ પ્રગટ થવાનું. જમીનમાં ગોળતા ગોળતા જઈએ તો પાણી જેમ માંથી નીકળે છે એમ તમે આસણ શુદ્ધ કરો તો ભગવાન તો માંથી પ્રગટ. જેટલા પુરુષોને જેટલી માતાઓને જેટલા મહાપુરુષ થઈ ગયા એણે આસણ શુદ્ધ કર્યું નંતર ઉજરું છું ભગવાન માંથી પ્રગટ થાય જાહેર થાય. શાસ્ત્રોમાં ને બધા પ્રમાણ આલો છે કે હું થિયરી વેગરા
અહંકાર હોય ભગવાન કહી શકે હું બધી જગ્યામાં છું, અહંકાર હોય જગ્યામાં હું નહીં. કોઈ કે બધા સર્વજ્ઞ અહંકાર હોય છે એમ નથી, તો એ હાસુકલી વાત છે. આત્માદેવ ભગવાન છે આપણામાં ત્રિકાર, એમાં અહંકાર હોય જ નહીં. એના પર મેલ વળ્યો છે એ નીકાળી નીચે ડાઘો પડ્યો છે એનો સંસાર છે આપણે. નકા આપણે તો અમરલોકના રહેવાસી આત્માઓ છે, ભગવાનના છોડો જગત પિતા પરમાત્મા એના આત્માઓ છે, એવા ભગવાન બધા મારું છે. આવો શુદ્ધ ભાવ જો રાખીએ અને તમે પૂર્વનો પુણ્ય નથી લાવેલા, આ તારે હું શું કે કોઈના પુણ્ય પર મારે જીવવાનું. મારા બાપાને મરી ગયો કેટલો વર્ષ થઈ ગયો, મારી બાઈને મરી ગયા 35-40 વર્ષ, અને મારા બાપાને મરી જાય 20 વર્ષ. ત્યાં કોણ મારે જો પૂર્વનું પુણ્ય લઈને મારા ભાઈ હતા કોઈ રાજકુમારો કુંવર વયો હતો તપસ્વી, તો 12 જ વર્ષમાં 83 તોડને મરી જાય. કેણે મારી નાખે? જો મારા અમે એક મા બાપના એ જ ઘર, એ જ ગોમની એ જ મિલકત, કેણે મારી નાખે? તો એટલી અવાજ ઉપર હતા, એટલું પુણ્ય લઈને આવ્યા હતા, ને પાછા બીજી જગ્યા પર જતો રહ્યો છું. તારે હું આ થોડો રવા આવ્યો છું, તો હું આ જવાનો છું. પહેલાં નહોતો હું એ ના આવ્યો ને જવાનો, આ તો આ ગોમાં નહોતો ને આ આવ્યો ને જવાનો. ભગવાનના આ બધા જીવ છે. તમે ન્યાય નીતિ સમજો તો શાંતિ તો સુખ માગો છો, સુખ મજી પ્રગટ થવાનું. પણ હંપ રાખ, અરે રે આપણે મનખા દેવના આટલા પુણ્ય લઈને આવ્યા છીએ, દેવોનો નથી પુણ્ય એટલો પુણ્ય આપણા પાસે. પણ સ્વભાવ જેનો હાથ હોય ને ન્યાય નીતિ હોય એ ભોગવી શકે, ને સ્વભાવ જેનો હાથ ન હોય અને ન્યાય નીતિ પર ન હોય, આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તમે અમે બધા જો સુખ જોઈતું હોય તો વર્તમાન જીવનનું પરિવર્તન કરો. જો થોડું ખમવું પડે, શાસ્ત્રોનું પ્રમાણ છે કે કોઈ વાત છે એ થોડી ખમો તો આ મન ધીરું થઈ જાય, વેગ મટી જાય. આપણે ફૂંદરી ફળાવીએ પછી ઊભો રહો તો આ બધું ફરતું દેખાય, પણ થોડી જોન વધારે ઊભો રહો તો પછી ફેર ઉતરી જાય. એમ અત્યારે તમારે એમ લાગે કે અમે નથી કરતા તો થાય છે, પણ એ ફેર સરેલું છે આપણને. જો તમે થોડો ક્ષમા અને સંતોષ અને શાંતિ અને સદગુણ સદભાવના સદવર્તના સારી બેઠકને સારા વિચારો રાખો તો મોંથી જાગૃત તો ભગવાન તો મોંથી થવાના ના. આપણે તો ભગવાનના છીએ, તો આપણામાં તો 3 લોકનો નાથ ભગવાન છે. આવા સૂર્ય લઈને રક્ષણ કરવા તમને અજવાળો આલવા ભર્યા છે ના. ધરતી માતા તમારે પગ મૂકવા વસાઈ મેલી છે, ને પાણીના કૂપ જળ બનાવી મેલ્યું છે. આ પવન વાયરા ઢોળી રહ્યો છે, અનાજના કણ બનાવી રહ્યો છે, જન્મ તો પહેલાં દૂધ બનાવ્યું છે. આટલો બધો સાધનો મેળવ્યો છે, તમે ખોવતો રૂમને રગરગમાં પોકવા છે. આ આટલું બધું ભગવાન મફત આલ્યું છે, એમાં શું આલ્યું તમે? સૂર્યનો કેટલો સારજ પડ્યો, કેટલા પૈસા ભરે? આ ધરતી પર હેડો છો ને, આ ક્યાંનું છે? તારે પવન ઘડીએ ન રવાય, તાર પાણી અનાજ અને હું સારજ પડ્યું. એક થોડું ઠરીને જો તો આ વિચારો ફરી જાઓ. આત્મા શુદ્ધિ શાણ થાય કે નિર્મળ જીવ થાય તો આમાંથી શુદ્ધિ મોંથી દેવ તો મોંથી પ્રગટ થવાનું. આપણે કૂવો ગોતતા ગોતતા જઈએ તો પાણી તો મોંથી પ્રગટ થવાનું. જમીન ભૂતળમાં પાણી છે, પણ જે કૂવો ખોદે એને જે વખત જોઈએ એ વખત પાણી કમમાં આવે, અને ન ગોડાના આળસમાં બેસી રહે તો કોઈમાં ઘઉં પાકે. તાર પીવું હોય વખત કમમાં આવે, ને ગોડ્યું હોય ને મને 5 હાથ પાણી ઊંડું હોય અને એટલા જઈને થાકીને રહેવા દો કે ના નામ તો નહીં ગુડાય તો પાણી પીવાના કામમાં આવે. અને કદી કૂવો 25 હાથ નવાણી હોય કે 25 હાથે પાણી છે, તે ઓમ ઊંડો ગોડો તો 25 હાથે પાણી થાય, પણ ઓમ ગોડો તો 25 હાથ ઓમ ને હાથ ઓમ, આમ તો સમસોરે સૌ વીખી છે તે ગોડો તો પાણી થાય. 6 હાથ ગોડો તો બહી 5 હાથ ગોડો તો તારે ભગવાન છે કે આવડા ખોળ નહીં ખોળે, અને હવડા થવો ને નિર્મળ થવો. અરે ભગવાન આપણને મનુષ્ય અવતારમાં આપી ભગવાનનો અવતાર છે. ખાલી ફોકા કરવા અને જીવને દોડી નાખવું ને મારી નાખવું ને કશાયને વેર નહીં.
અને કોઈને ઓછું ચીજ જુએ તો કે લાવો છો બે રૂપિયા હોય તો કે હોબરાનું ચાલુ કરો દૂધ ઓસોડોમાં ન હોય તો લાવો છો અને આ કણ ઉગી છે એને કણ બે સારો તમે હું બી લાવો છું ઘઉં મકાઈનું દૂધ ને આ તારે તમે અમે શું કહે તમને ભગવાન ફેરવ્યું તમને આમાં બધાને ભગવાન ફેરવ્યું ભગવાન રોમનું રખવાડું છે એટલે તમે હાજા તાજા ઓકે પોકે ફરો છો નકર ભગવાન ફેરવ્યું છે ભગવાન રૂઠા તો ખલાસ મનુષ્ય અવતારમાં ભગવાન રૂઠ્યા એટલાથી કે જીવ નરક નીકળે એને અવડું અવડું શું છે ભગવાન રૂઠ્યું એનું પ્રમાણ હું કહીને હું દુઃખ લે વેર ને ઈર્ષ્યા ને કપટ ને મારી ખાવું ને શીતરી ખાવું ને એ બધું શાણ શું છે કે જીવોમાં નેસો જવાનો હોય ત્યારે ગધાડોમાં ને કાગડોમાં ને સ્વભાવ બગડે બધું વેર ને ઝેર ને બધું વાંચ ભેગું કરીને પછી લઈને જાય કૂતરોમાં ને કાગડોમાં ને બધું અને ઊંચા માર્ગે જવું હોય તો સ્વભાવ સુધરી જાય પહેલેથી અત્યારથી સારું શું છે સારું વાપરવાનું થાય સારા વિચારો થાય હવે સુખ હાલવાનું થાય સુખી થવાનું હોય એ સિન્હો છું ને દુઃખી થવાનું હોય પેલો સિન્હો છું તમારે દુઃખ આગળ આવવાનું હોય એની સાયા પડે જેમ આપણે ઘેણા આવો છે એટલે ચંદ્રમાન સાયા પડે છે આવડું ઉકલે કાંઈ સાય પેઠો એટલે એમ જાણજો કે પડતી ના દે અને શાંતિ અને સંતોષ ને ક્ષમતા અને નમ્રતા બધા જીવ ભગવાનના છે ભગવાનને કે થાય છે જવાના છે હવના પુંજ પ્રમાણે ભગવાનના છે બસ પુંજ પુંજ થઈ નથી જવાના આવો ભાવ રાખીએ આચરણ શુદ્ધ કરો ભગવાન તમે 100 ઇંચથી પ્રસન્ન થવાના જેમ આપણે વૃષ્ટિ થાય જમીનમાં પાણી છે પણ અતિવૃષ્ટિ થાય તો ભેજો અહીં પડી જાય મોય પાણી છે ને ઉપરથી પાણી ખૂબ પર વરહતું ઓય પાણી ફૂટી જાય નવા ઓય ફૂટી જાય એમ આપણા હૃદયમાં તો રોમ છે ભગવાન પણ બાહ્ય સત્સંગના યોગમાં રહીને સત સંસ્કારોનું ભાથું ભરે એના હોય ભગવાન પ્રગટ કોઈ એમ કે આપણા હૃદયમાં ભગવાન તો કે હા તમે શાસ્ત્રોને પુરાણો મહાપુરુષોનો જીવન જુઓ ભગવાન હૃદયમાં નહીં પ્રગટ થાય ભગવાન આમથી ન આમ પણ શાણ કે ઉપલો કસ્તર છે નીકળી જાય તાને ને કસ્તર દૂર કરવો એ નોમ ભક્તિ તમે અમે બધા આ બધું કરો પણ તમારી વર્તી નિર્મળ કરો અને આ ભગવાનનું સ્વયં જુઓ તાણ તમારે હોહો દીફે મોંથી ઉગાડ થવાનું આપણે શું રૂભણ હશે માસ્તર એકલો બાયણેથી કાઢેલા છે પણ વિદ્યા મોસળ હશે મોંથી સમજણ પડતા ખબર પડે બાયણે લખે મોય વિદ્યા ન હોય તો આજે સમજનારું છે ન હોય તો બાયણે માસ્તર લખ્યા પાટ્યા પર પણ મોય સમજનારું ન હોય આ ચિત્રોમાં ચિત્રેલો હોય એને તમે વિદ્યા ભણાવો તાણે આ તમારા હૃદયમાં ભગવાન બેઠેલા તો મનુષ્ય અવતારમાં તમારા ભગવાન જાગૃત થાય એવી નિર્વેર વર્તી કરો કોમ કરો તમે જુઓ આ બધું છે જુઓ આ પરમાત્માનું છે ભગવાન છે તમારા પાસે ભગવાન છે તમે એ ભગવાન નથી પાડતા ભગવાન તમને પાડે છે અત્યારે આપણે બધા છીએ તે આપણને એમ લાગે કે ત્યારે તમે એમ કહો છો ભગવાન પ્રગટ આ નથી એ પાડીએ છીએ આપણે ભગવાન સીન નથી પાડતા કોઈ એમ કહે કે તારે સીન શબ્દ નથી પાડતા કે અહંકારી હોય ને ભગવાનનું દર્શન ન થતું જુઓ પેલા દા આવ્યો હતો ને ભગવાન આવ્યા ના પિતાને મારા ભગત હતા એને ભગવાનનું દર્શન થયું પેલા જ ભગવાનનું દર્શન થયું ને એના પિતાને સિંહ રૂપ કાળ રૂપ હોય જો એ જ ભગવાન ભગવાન એ ના એ ત્યારે પેલાને કાળ રૂપ જણો છે પેલાને ભગવાન ઓહો ભગવાન પેલા નરસિંહ મહેતાને એને વેવાય ને ભગવાનનું દર્શન કરવા લઈને જા તે નરસિંહ મહેતો ભગવાન પાડે ને પેલા કે ગાઢ ભરવાડી છે આ હવા લટ ન ખવાય તો વટલી બહુ છે જો તમને કોઈને એમ લાગતું હોય તો એને એવા નિયમ છે ફરક થતો હોય ત્યારે તમે જોઈ લો નરસિંહ મહેતો જેને ભગવાન પાડે છે ત્યારે પેલો કે આ તો ભરવાડ છે ગાવે લઈને આવેલો ના તમારો વેવાય તો વટલી બહુ છે ઘેરાઈને વાત કરી સટાક છોડે એ વર્તી નિર્મળ કરે એ ભગવાનનો દર્શન કરે અભિમાની તો ભગવાનનો દર્શન ન કરે જો રાવણ હતો જગ ગુણ ગાતો ભગવાનના પણ કે મારું દુજોના પૂર્વ કર્મ હું છે કઈ એના પાહા જમ છો મારી વર્તી સ્થિર થઈ જાય
પાછું કહેતો હતો હિખો મને દેતો હતો મંદોરી સતી ક્યાં કે હે રાવણ રાજા તું હજી હમજ ભગવાનને જોઈને તું પગે પડી જા. હજી ભગવાન દયાળુ છે, રામજી એ દયાળુ છે અને શરણે પડી જા. પણ રાવણ કે હું શું કરું, મને મારું પૂર્વ કોઈ કર્મ છે એના પાહા જઉં છું તો કે મારા ભાવ બદલાઈ જાય છે, પણ મને નમાતું નથી. અને મને ભાઈ રામ રામ મને એમ લાગે કે ભગવાન એટલો બધો એવો ગુપ્ત પદાર્થ તમારું જેટલું આચરણ શુદ્ધ થાય એટલા ભગવાન પ્રગટ થવાના. આ બધામાં આ સાધન હે તમને શાંતિ આનંદ આવે. અને ભગવાનને વિહાર્યો ને અહંકાર ને ઈર્ષા ને કપટ ને વેર ને એવો રોગ પે હેઠો તો હોનાના ઢગલા હે તો એ રાવણના જેમ લંકોમાં લાય જો બધું તું લંકો હોનાની હતી પણ દુઃખના ડુંગરા ભગવાન આયા એ લોકોને સ્વરવાય જ નહીં કે ને રાવણ મનોરીને કે મન શોખ હંતા રોમકુ ગ્રીવાજી બધે કે હું જો હંતાઈ પે છું તો એ રોમ બોલું છું. પછી મંદોરી કી કે હું શું હંતારું. પછી આમ મંદોરી બેઠેલો તો આમ શેણ્યું હતું કે ભાઈ શા મને તાર પાહા હંતારી ગયા. પણ એ રૂવાટે રોમ રોમ પ્રગટ્યાતો રગ રગ મન રોમ રોમ પ્રગટ્યા જુઓ. તાર અહંકાર હોય સુખ સપના મનો ધનના ઢગલા થહે ને આ મણના 1 લાખ રૂપિયા થાય એટલા ભાવ આવી જશે પણ તમારા જીવનમાં શાંતિ ન આવી તો સુખ છે બને. અને જો વર્તમાનમાં ખોવ એટલું જ હોય પણ શાંતિ અને સંતોષ અને ભગવાને ઘણું વાળ્યું છે આપણને. ઓહો આવો સૂર્ય આવી ધરતી કાયા નિરોગી મન હારું વણી હારી હૃદયમાં રો મનખાદેવનો અવતાર આખી 84 તોડીને મનુષ્ય અવતાર મળ્યા છીએ. અત્યારે આવરણ ભેદીના આત્મા પરમાત્મામાં જવાના છીએ. આવી જો હુજ પડી તો આનંદ ના ઓધ. પછી વર્તમાન ક્રિયા કર્યો પણ ક્રિયા હલકી ફૂલ થઈ જાય. રાવણને એટલી ક્રિયા ભારે થઈ જાય તે રોમના આયેલા જોણ્યા અને ભયભીત થઈ ગયો રાવણ. ભગવાનના આયા તો સુખી થાય કે ભગવાન આયા એમાં હાવ સુખી થાય કે ત્યાં ભગવાન આયા હાવ સુખી ને રાવણ દુઃખી હે ને દુઃખ. અત્યારે મનુષ્ય અવતારમાં આપણે સુખી ન થઈએ તો શાણી સુખી તમે જોઈ જુઓ. આ તો આપણે તો બધા છીએ તો ભગવાન ના તો પણ અત્યારે આપણને એમ લાગે આ બધામાં જીવ કેના છે. આ લાકડો છે એટલે લાકડો છે તો શરીરો નાવડો છે લુગડો જેવો. અમારે દેવ ના હોય તો અડીએ તો ભરાય. આ બધો સુરો ગુરો લઈને ફરીએ છીએ કે આપણે તો મય આત્મા ન હોય તો હમણાં હાલ નાખી દો. પાહા હોય તો બી મરો. આ તમારા પાહા જે ચીજો છે એમાં મય આત્મા ન હોય તો તમે લો ને મરદું મેં લઈને રાતી એક જણને બહાર મેં રહે બૂમો પણ નહીં જાય. કારણ મય દેવ સહીની વસ્તી છે આપણામાં. આત્મા દેવ ભગવાન સહીની વસ્તી છે તો ભાવ શુદ્ધ રાખી અને પછી સદગુરુ પણ જે ભગવાનની પૂજા માગો છે ભગવાન તમારા હૃદયમાં છે. તમારો સ્વભાવ સુધારજો. કોઈ વધારે ન આવડે તો શાંતિ રાખીને આનંદ રાખીને કામ કરો. જો ભગવાનના બધા નોકર છીએ આપણે. આ તમે જબરા હો તો ભગવાનના તો દાસ કે આપણા જીવ બધા છે એ ભગવાનના છે. ભગવાનના તો કોઈ ભગવાનથી તો કોઈ જબરું ન હોય. તારા આપણા પિતા તો ભગવાન છે એ ના આપણે તો જીવ છે. માતા ગણો પિતા ગણો એ તો ભગવાન છે. તાઈ અને ખોળીએ તો આપણને આનંદ કરો. હું ભૂલ કરું તો મારે જેલમાં જવું પડે અને જો હું ભૂલ ન કરું તો મને તમે જેલમાં લઈ જઈએ. ઇન્દિરા ગાંધી કે આજ જો એના દીકરો હતા 30 વર્ષની ઉંમરમાં શેવું રામાયણ કરીને સોજો દુર્યોધનના જેવું કરીને હું હવ્યામાન હવડું તો સલાહ પણ હું ધૂક્યા કે હું કરી હું ધૂસલાઈ જઈએ હું ધુવ્યામાન હેડે. જો એ હતા ત્યાં સુધી પુનનો નાશ કરી નાખ્યો. બધા જીવન દુઃખી કરી નાખ્યા ને આ છે કરીને આકાશમાં જઈને બળી મુવા મોક્ષમાં જાય.
જો પૂર્વનું પૂન લઈને આવ્યો છું તો અત્યારે બધું પૂન ખોઈ નાખ્યું. તારે જ્યારે અવળું હું છે ત્યારે જીવનો આવો અવળો આશ્રમ છે, અને હવળું હું છે તો કોઈ ન હોય તો મજૂરી કરીને ખાય. તો આત્મા સ્વભાવ સુધાર આજે નહીં હોય પાહા તો કાલે ઠક થઈ જાય. આપણું જો નૈયત અને પુણ્ય સારું હે, પૂર્વનું પુણ્ય પ્રારબ્ધ જરૂર પૂરતું તો છે અને મળવાનું ખરું, પણ ભગવાનની જેલમાં ન પડવું આટલી વાત યાદ રાખો. રાજાની જેલમાં પડેલું માની તો અમુક ટાઈમ છૂટી જાય, પણ આગળ દાળોનું ઊંટ ને કૂતરો ને કાગડો હોંભળો ના જેલમાં પડી જાય. આત્માઓ ભડકા જેવા આ બધી સમજણ છે. ભેહ ને બળદ ને નાગ ને વાઘ ને ઊંટ ને હાથી ને પાડા આ બધા આત્માઓ છે. ભૂલ કરતો પશુમાં જતા રહ્યા છે ને અત્યારે જો તમે નિર્મળ ભાવ રાખી આનંદ કોમ કરો, કોમ કરવાની ના નથી, પણ કોમ એવું કરો કે બીજાને દુઃખ ન થાય, બીજાથી કપટ ન થાય ને બીજા પર ઈર્ષા નથી કરો. અને તમારી ફરજની અદા હોય, જે ખાતામાં દીકરીઓ દીકરો અને બાપ હો, એ તમારી જે ફરજો હોય અદા કરો. જે તમારી ફરજો હોય એ ફરજો અદા કરો તો તમને આનંદ તો મળતી વખત મેલ ઉપરથી નીકળી જાય અને મોંથી આનંદ વખત મોં તમારા હૃદયમાં. આપણે જેમ આમ એક શેઠી લાડવા આલા હતા તે લાડવામાં રતન ગાલેલો હતો, તો ઉપર બધે લાડવો અને મોય રતન હાસાઈરા એમ. આ બધા શું કહે, આ શું તો માટીના ફૂગા બધા, મોય રતન જેવું આત્મા જેવું એ દેવને તમે સમજો પશુઓનો ઉપયોગ કર્યો તો આ બધાથી છૂટા પડી ગયો. તમે આમાં જીવન જીવતા રહો, તમે ઓય રહો અને કોરામરા રહો. હેતી વાઈ હોય ને અવેરીએ અને ખાતર આલે ને પાણી આલે જેમ હેતી ખીલે એમ તમારું વર્તન સારું કરો તો મોયલો દેવ તમારો પ્રસન્ન થાય અને ખીલે. આ તમે જે સુખ માગો છો એ ધન માલથી સુખ નહીં મળે, એ તો સાધન છે. જરૂર પૂરતું જોઈએ, આપણે વ્યવહારમાં બેઠા છીએ, વ્યવહારના ભાવ પૂરતું જોઈએ, પણ આનંદ અને સુખ જે હું ગો છો એ સુખ તો મળે તો દેવ પસંદ મળી એ વ્યવહારનો કોમ બધો જુદો હોય. કોઈ લગ્નમાં જવું હોય, કોઈ ગોમમાં રામણામાં જવું હોય, કોઈ પંચાયતમાં જવું હોય. આજે અત્યારે આપણે મળ્યા છીએ કે આપણામાં આત્મા દેવ છે, આપણે બધા આત્માઓ છે ને આપણે બધા એક પરમાત્માના અંશો છીએ. ભગવાન આપણા છે ના, આ બધા જીવ ભગવાનના છે. આવો ભાવ જ્યાં સુધી આપણા હૃદયમાં ન આવે તો આ બધામાં જીવ વશી વેર વર્તી રહે, અભિમાન વર્તી રહે, કપટ બુદ્ધિ રહે, તો આત્માનો બોધ ન લાગે. આજે આપણે જે સમજવા નીકળ્યા છીએ એ કોઈ અવતારોમાં સમજેલા નથી. આ સમજેલા હોત તો આપણે ભગવાનમાં થઈ જાઓ. આપણા અંતરમાં અંતર્યામી તરીકે આત્મા છે ને આપણા પરમપિતા પરમાત્મા છે ભગવાન. સૂર્યમાં પ્રકાશનાર, પવનમાં ગતિ આલનાર, ધરતીને ઠેરાવનાર, અનાજના કણ બનાવનાર, પરુમોના દેહ બનાવનાર, નેત્રોમાં દેખનાર, કોનામાં હોભરનાર, આ બધા તત્વોમાં જે વ્યાપી રહેલા ભગવાન છે એ ભગવાનના આપણે બધા આત્માઓ છે, એ ભગવાનના જીવ છીએ આપણે બધા. ભાઈ એ ભગવાનને ભૂલી જાય છીએ ને આપણા જીવને ભૂલી જાય છીએ. આપણા મોટા મોટી ભૂલ શું પડી છે, ભક્તિ કરવા જઈએ છીએ પણ આપણ કોણ છે એ ખબર નથી, એટલે ભક્તિ ફરતી નથી. આપણે દેહે હું છે એમ માનીએ છીએ. હું પટોળ છું, ગોધમજીનો છું, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવો જે આત્મા છે એનું સ્વરૂપ પરમાત્મા છે, ભગવાનમાં નો આવેલો છે. કારણ મારામાં જેમ આત્મા છે તો આ બધામાં ઘટોઘટમાં સચ્ચિદાનંદ આત્મા છે. પણ આપણા ભૂલ એ પડી ગઈ છે કે આપણને દેહાધ્યાસ થઈ ગયું છે, દેહનો ભાવ આગળ. મને પૂછો કે શોના છો તો કે ગોધમજીના. કોણ કે પટોળ. કેનો સ્વરૂપ? મારા મા બાપનો નામ લે. એટલે તમે માની લો કે આ બરાબર છે. હું તમને પૂછું કે તમે શોના છો, તમે ઘર નોન ગોમ નોન શરીરનો નામ આલો, એ કામ ઓળખી લીધા. આ ઓળખાણ જૂઠી ઓળખાણ છે. ત્યારે આપણામાં અજરામર શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવું આત્માદેવ ભગવાન છે. શોનો છે?
આત્મા શોનો છે બધામાં આપણા? સચ્ચિતાનંદ આત્મા છે શોનો છે? એ કેનો છોકરો છે? આ મૂળ હોગો તો ભક્તિ બધી તરત જ ભક્તિ થાય. તમે જો છો તો બધા તપાસણી થઈ જાય. કા આ તો પરુનું છે, નાશવંત છે, નતું થયું ને મટી જવાનું છે. આ તો અત્યારે હમણાં મટી જાય. તારે કેટલા દિન રહેવાનું છે હોય આ શરીરમાં? નક્કી છે? તારે ચોથા આવ્યા છો, આ આત્મા ચોથો આવ્યો છે. આ ખબર છે? તારે આ મૂકીને શો જવાનું છે એ ખબર છે? તો બસ આ શેવું કહેવાય? આપણ તો જાણીએ છીએ કે ડાયા છીએ. હમણાં હાલ આ તો હાલ ફૂટી જાય ને શો જવાનું ઠેકોણ નથી. ચોથા આયા ખબર નથી. તમે કોણ છો એ ખબર નથી. તમે કોણ છો? તમે આત્માઓ છો અને ભગવાનના છો. જો આપણે બધા આ ભૂલ્યા છીએ એટલે ભક્તિ નથી પડતી. માતાઓ કે પુરુષો દેહના ધર્મ પાળો પણ મહિલા દેવ ન સમજો. મહિલા દેવ ન સમજીને દેહના ધર્મ પાળો. જે જ્ઞાતિમાં જન્મ્યા હો, જે કુળમાં જન્મ્યા હો, દીકરીઓ હો, બાળકો હો, પિતા હોય, જ્ઞાતિમાં હર કોઈ હોય, એ શરીરના ધર્મ પાળો પણ મોય આત્મા દેવ છે, ચેતન પરમાત્માનો અંશ લાશો તમે. આ તો નાવડો છે. આ તો ફૂટી જતો વારા ન લાગે. ગણેલા દનના મહેમાન છો, ખોટી મુમત કરે હો તો આ કૂતરો પણ હસી અથવા ભૂલી લાગ્યું છે. ગધાળાનો ઊંટ થઈને ફરે છે, બળદા થઈને ફરે છે, કાગડા થઈને ફરે છે, નાગ થઈને ફરે છે. આહાર વિહાર પશુ બુદ્ધિના આહાર વિહાર હોય એ જીવ શો જાય? સમજણ ન હોય. ભૂલો કરેલો માણસ શો જાય? ગમે તો જાય. કારણ મનખાદેવના અવતારમાં તમારા હૃદયમાં આત્માદેવ ભગવાન પરમાત્મા રહેશે. એ પરમાત્મા હવે નજર કરી કરી. તમારા હૃદયમાં ભગવાન, તમારા હોમાં આજુબાજુ આ બધામાં ભગવાન અને આ બધું ભગવાનનું. કોઈ ધરતી તમારી છે? પવન ગતિ તમે હાલો છો? ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરે છે, એમાં તમારા પાસે સલાહ માગે છે. ત્યાં પાણી તમે બનાવ્યું છે? અનાજના કણ તમે બનાવો છો? બહેના થોંદેલામાં દૂધ તમે બનાવો છો? અત્યારે તમે ખાધું એ રોમ રોમ કૃપકો છે. કારણ તમારા બાળકો છે, બર્દ છે, બેહો છે, દીકરા છે, દીકરીઓમાં મોયલો ચેતન તત્વ છે. એનું રખવાળ કોણ છે? હમણાં હાલ નીકળી જાય શું કરો તમે? શું છે તમારા હાથમાં? તમે રખવાળ કરો? આ ખ્યાલ કરો. ભક્તિ એટલે ના ઉધો વ્યવહાર ભક્તિ સમજણ આવે. મહિલા આત્મા દેવની સમજણ હોય. અમીમાં ઓખ થઈ જાય, અભિમાન ઘડી જાય, મમતા મટી જાય, ક્ષમતા આવે, અશાંતિ મટી જાય. શાંતિનો સાગર ભગવાનમાં થઈ જાય. ઓ હું ભૂલ્યો. સૃષ્ટિમાં ભૂલ નથી, આત્મામાં ભૂલ પડી છે. તો દરેક આત્માઓ શાંતિ રાખી, ક્ષમતા રાખી, આત્મા અને પરમાત્માને યાદ કરો. નકા ઓય ને હું પાસે કહો છો? અત્યારે બધા નથી લડતા, ત્યારે તમે આ ભગવાનની વાત તો કરો છો. હોય ને કોઈ કેમ જ છે? જો આત્મા તો એનામાં છે. તારે એક નાગ આવે તો એનામાં આત્મા છે. તમને બીક લાગે પાડી છે? એનામાં તો આત્મા છે. પણ પૂર્વજન્મ ક્રોધ 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 કરનાર જે ઝેર ભેગું કરીને પછી દેહ મળે એ પરમાણુ બધો ઝેર ન હોય. તાર વાઘ ભાઈ બીક લાગે અને ઉંદરા મનાળી ભાઈ બી તો તારા હાથમાં તો ઉંદરો મળે છે અને મનાળા મળે છે. તારા વાઘમાં આત્મા છે, તમારામાં આત્મા છે. શેમ બીક લાગે? આ પૂર્વજન્મનો વેરભાવ લઈએ ને એ પરમાણુ એવું દેહ બધો હોનાના ઢગલા કર્યા હોય, એ રારત્નોના પોઠો ભરેલી હોય, પણ મારી લોહી પીએ હોય એને કાળનો પરમાણુ હોય. આત્મા તો છે. તારે જો પૂર્વ કર્મ અત્યારે હું કર્યું છે ના સ્વ જવાનું. મનુષ્ય અવતારમાં ભૂલ કરી અમે સ્વ લઈ ગયું અને અમે એ ઝેર પીને જે સ્વ જ કે સ્વરાશી આખી બધું ભોગવવા જવાનું. આજે દારૂ પીધો હોય ને 100 મહિને શરીર પડે એ આત્મા નરક જાય. ત્યાર સુધીનો પરમાણુ કામ કર્યો, 100 મહિના એનો પરમાણુ કામ કર્યો. આવો મહાન નખીતમાં નખીત એ મનુષ્ય અવતારમાં આ વ્યસનો ઉપર વિવેકપૂર્વક બાદ કરી અને મળ્યો આત્મા દેવ જાગૃત રાખો. દયા લાવો, શાંતિ લાવો,
ક્ષમતા લાવો, ક્ષમા લાવો, સંતોષ લાવો, વિવેક હૃદયમાં લાવો. મનુષ્ય અવતારમાં જો પશુ જેવું જીવન હોય તો મનુષ્યનો કહેવાય. એ તો દેહ મનુષ્યનો હોય, પણ ઢોર જેવી બુદ્ધિ હોય તો કૂતરો જેવી ઈર્ષાળુ હોય. આ હમણાં કૂતરોને હું નાહી દીધું હતું. તમારા ગામમાં આ ફળીનો કૂતરો પેલી ફળીમાં જોઈ છે? જો પૂર્વની ઈર્ષાળુ જીવ કરમ બોધીને આવ્યા છે. ઈર્ષા ગોઠી બોધીને આવ્યા. કારીજીને ફટકરી બધેલી હોય ગોઠી જો જઈએ તો એ મેં કાકે હું ઢકે ગોઠમાં બધેલી હોય. ત્યારે પૂર્વનો જેલ લઈને આવેલો છે કૂતરો ઈર્ષાળુ જીવ. તમારે તો નહીં આ તમારે તો એમ છે, તમારે હોય તો જોઈ જોજો. અને ઓય કૂતરો છે એ મનુષ્ય અવતારના ભૂલેલા આત્માઓ છે. દીકરો ઘેર દાખલ થાય છે પૂછે છે કહું આવું તાર જતી વખત કહે છે તારે હજુબાનો પિતાશ્રી દેવ થઈ ગયા એ અત્યારે હું આમ પહેવા દો તમે આ બધું હાલીને જશે આમાં ન બાજુ તમે એમ કે ભાઈ મને ભાગાલો શોખ બીજા ઉતર્યા હોય જે ઉપક્રમ હોય અહીંયા ઉતર્યા હોય પણ અહીંયા જાતિ સમરણ જ્ઞાન થાય અને હું આવે તો ભાગાલો આ બાપુશ્રી હાલે રજૂબા તો કદી હાલવા જોઈએ. રજૂબા ના હાલવાનું નાખીને હમણાં એટલે એમ નથી કહેવાનું. આવું ન સમજતા હૃદય દરિયા જેવું કરો, સમુદર જેવું મન કરો, શુદ્ધ ભાવ કરો. એ તો પાર શરીરના ધર્મો છે. હહુના વય પ્રમાણે દીકરાઓ, બાપાઓ, માતાઓ, દીકરીઓ, હાહુઓ, વહુઓ એ શરીરના ધર્મો છે. પૂર્વના ઉપાસેલા ધર્મ હોય પાળો, પણ દરિયા જેવું દૂર કરો. મર્યાદા પાળો, શરીરની મર્યાદાઓ પાળો અને આત્મામાં તમારો સ્વભાવ શુદ્ધ રાખો. એ મૂડી તમારા હાથે આપવાની. પૂર્વનો ક્રમ છે તો સુકબો પડી. જેમ કોઈ માણસ આપણે ઘેર બે આપણે વાઘરીઓ વાળથી લાવી આવીએ બે તો પૈસા લેવા આપણે ઘેર આવે કે વાઘરી? કોઈ બરદીઓ લાવી આવીએ હરિજન વાસમાં તો હરિજન આપણે ઘેર ના આવે. પણ પૈસા આલા શેડી કોઈ હગું ખરું પછી ફેર આવે ત્યારે જુઓ 100 તો તમે પણ એ આયા એ વખત સેવા મહેમાન નથી લાગતા, મહેમાન જેવા ન લાગો. પછી પૈસા આલ્યા શેડી ને ન આલ્યા હોય તો ફેર પાછા આવે, ના આલ્યા હોય તો ના. અને એક બ્રાહ્મણ હતો, એ બ્રાહ્મણને 10,000 રૂપિયા અને બ્રાહ્મણ ભણેલો ઓછું. એના મને એમ થયું કે આ 10,000 રૂપિયા છે હું રાખી નહીં શકું આગલા જમાનામાં. ત્યારે હું આ શેઠને આલું તો આ શેઠ આ રૂપિયા મૂકે તો જે વખત જોઈશે એ વખત હું લાવ્યો. શેઠને રૂપિયા આલ્યા અને શેઠની મતી બગડી જાય કે આ તો બ્રાહ્મણ તો ભણ જેવું છે ને કોઈ કરી શકે એવું નથી ને કપટ ભાવી આ શેઠનું જીવન એ કેના આલ્યા પૈસા ફરી બોલ્યો શેઠ. પછી આ બ્રાહ્મણ તો આસકો આવી ગયો, ગરીબ બ્રાહ્મણ તે આસકો આવીને શરીર શોધી ગયું. પણ આ શેઠના છોકરો ને તે આ શેઠના 50 વર્ષે છોકરો થયો. આ છોકરો થયો 1.5 વર્ષનો થયો ને છોકરાને ટીબી થઈ. શેવડો 1.5 વર્ષનો છોકરો થયો. છોકરો ને અને છોકરો થયો એટલે ખૂબ આનંદ ને ખૂબ અરખ અને ખૂબ મોંઘાઈનો. હવે 1.5 વર્ષનો થયો છોકરોને ટીબી થઈ તે દવાઓ એકદમ પૂરપાટ કરવા માંડી કે ગમત એમ કરો, ગમતથી વૈદ્યને ડાક્ટર લાવો પણ આ ટીબીનો રોગ નાબૂદ કરો. પછી આ દવાઓ કરતાં કરતાં 8 વર્ષનો છોકરો થયો અને છોકરાને જાતિ સમરણ જ્ઞાન થયું. 8 વર્ષનો આ છોકરો થયો અને એની જાતિ સમરણ જ્ઞાન થયું. આગલા અવતારમાં બ્રાહ્મણ હતો ના શેઠને પૈસા આલ્યા અને શેઠ ફરી ગયા થાય એનો બાપ. પછી આ શેઠ કી કે ગમે તેમ કરો પણ આપણે ડૉક્ટર મુંબઈથી લાવો અને આ છોકરાને દવા સારી કરાવો. પછી આ છોકરો કે બાપામાં આવો શેઠને કહે હવે બેહો કે તમે મુંબઈથી ડાક્ટર લાવવાનું કહો છો પણ એટલા પૈસા નથી. પેલા શેઠ કે શમ પૈસા નથી? આટલી પેઢીઓ આપણી ચાલે છે ને શમ પૈસા નથી? કે જુઓ આમ પૈસા 9,992 આવી ગયા છે. 10,000 હતા કે એમાં 9,992 આવી જશે. 8 રૂપિયા બાકી છે કે કેટલા
8 રૂપિયા કે બાકી છે શું કે એટલે આમ 8 રૂપિયામાં કોઈ મુંબઈથી ડાક્ટર ન આવે કે એટલે પેલા શેઠ કી કે શમ બોલે છે આ છોકરાનું કોઈ મગજ ફાર ફેરતું કે શમ બોલે પછી કીધું શમ ભાઈ કે હું તમારો છોકરો નથી, હું તો પેલો પૈસા 10,000 રૂપિયા તમને મેળવાલા હતા ને તમે ફરી ગયા હતા ને આસકો આવ્યો ને મરી ગયો છે બહુ મને શું કહે હું તો પૈસા લેવા આવ્યો હતો, શેઠું મારું ખર્ચ કેટલું છું? શેઠ તો હિસાબે પડી જાય કે આ તે સપનું લાગે છે કે હાસું. શેઠે જોયો હિસાબ પેલા કહ્યું કે 9,992 આ 8 રૂપિયા બાકી છે. આ શેઠે જોયું તો આવવાનો હિસાબ બરોબર નીકળ્યો. પછી શેઠને હિસાબ થઈ ગયો કે જુઓ આ મારી સેવા કરી એ ઓના વ્યાજમાં 10,000 રૂપિયાનું વ્યાજ છું એમાં સેવા કરી અને જુઓ તમારા મારા 8 રૂપિયા બાકી આલી જાઓ તો આપણે રવાના થઈ ગઈએ. 8 રૂપિયા શેઠે આલ્યા. હાલ આ વર્તમાનની વાત છો. અત્યારે હાલ તમને મને મોટાઈ ખોટી કાઢી નાખજો. જુઓ હાલ એક ગુરુ હતા, આ વાતો કરેલ કે ઘણા ન માનતા ગુરુ હતા અને શેલાના અને ગુરુને વેર પડ્યું, ગુરુનો દેહ પડી ગયો. ગુરુએ પહેલાં વાતો કરેલી કે હું મરી જાઉં તો અવતાર ફેર હું આ ધારણ કર્યો. એટલે બધા શેલોને ખબર હતી કે આપણા ગુરુ અવતાર ધારણ કરવાના. શરીર પડી ગયું, શેલા બધા ખોળ્યું કે આપણા ગુરુનો હોય જન્મ છેલ્લો કોઈ જણાતો નથી એવું હું સ્વર્ગમાં. પછી એક પુરુષ આ તો હાલની વાત છે વર્તમાનની હો એ અરે ગુરુનો દેહ પડ્યો કૂતરાના અવતારમાં જન્મ્યા. પછી પેલા એક પુરુષ હતો એવો ત્યાગી, એને પૂછ્યું આ શિષ્ય કે આ મને કોઈ સમજણ પડતી નથી મારા ગુરુની શું બીના થઈ. પછી પૂછ્યું પેલો પુરુષ કહે કે ભાઈ કહેવાય એવું નથી, આ તમારા જે થયું હોય એ હું કહું તો તમને માઠું લાગે કે ના જે હોય એ મને કહો. પછી સત્સંગ થાય એટલે કૂતરો 2 ટાઈમ આવે કે સત્સંગ બધો થાય ત્યાં સુધી બેસી રહે અને પછી મૂર્તિ હોવું જોઈએ ખૂબ રૂ અને પછી જાય કૂતરો કે આ તમારા ગુરુ છે. કર્મ કોઈનું હવું થાય. હું જ છું અત્યારે તમારા પછી બેઠું છું, ડાઈ વાતો કરું છું અને હમણાં એક હું ભૂલ કરું વ્યવહારમાં, ચોરી કરવું હોય આબુનો ના પાહે કોઈ ના પાહે કોઈ દાગીનો હોય એટલે તમે સોનામાં હાથ મારું. આ રજબાન તો બધા શું કરો ખબર છે? જેલમાં જવું ઉપર હોયથી હાથ કર્યો પહેરી આ તો બરોલી પાહત છે થોડું વળી એનો ભાઈ જમાદાર છે તરત હાલ હોયથી પહેરામાં હાથ કર્યો. એમાં ભગવાનનો વખ ખરો? ત્યાં રજુભાઈ એનો વખ ત્યાં કેનો વખ? વ્યવહાર નીતિ પ્રમાણે રૂ તો કોઈની બેન છે ઇન્દિરા ગાંધીને કે આવજો હાથ કર્યું પહેરાય. તમે કોઈ હો અને હું મારા ઘેર ને મને રોકી શકો? સબ કે હું મારા ઘેર જાઉં છું, તમારે કોઈ લીધું નથી, દીધું નથી, ખાધું નથી, ખાવું નથી, લેવું નાત નથી, જાત નથી, કોઈ નથી. આપણા આત્માના સંબંધીઓ છે ભગવાનના સંબંધો છે. આવે જો હું ગુનો ન કરું તો તમે સજા કરી શકો? તારે મને રોકી શકો? ગુનો કરું તો કોઈ બસાવી શકો? કોણ બસાવે? ઇન્દિરા ગાંધીએ બસાવે. જો હું અત્યારે વ્યવહારમાં ભૂલ કરું સરકાર મને બસાવી શકે? હું ભૂલ કરું તો જો એ સરકાર જેલમાં લઈ જાય અને ભૂલ ન કરું ને રક્ષણ માગું તો ન હાલે. જો હું એના કાયદા બરોબર રૂ તો એને રક્ષણ કરવું પડે ને કાયદો સૂકું તો જેલ કરવી પડે, ન કરવી પડે? જો હું ન હું અને સરકાર એ નહીં, પછી જો ભૂલ કરું તો જેલ કરવી પડે અને જો એના કાયદાના બરોબર રૂ તો રક્ષણ કરવું પડે. એમ ભગવાનના બોધ પ્રમાણે શાસ્ત્રોના નિયમો છે. એ નિયમો પ્રમાણે જો તમે રહો તો ભગવાન તમારું રક્ષણ કરે અને તમે આ લોકમાં સુખ શાંતિથી પૂર્વના પ્રારબ્ધના યોગો સૂકવો અને ઉધરો લોકમાં જાઓ. અને જો નિયમો સૂકી નિયમોના પાલન વગર જો જીવન જીવો તો જેમ સરકાર રક્ષણ સજા કરે છે એ જ ભગવાન સજા કરે. જો ભરત રાજા હતા ઋષભદેવના પુત્ર, એણે કરણીમાં ભૂલ ખાધું, હરણ થવું પડ્યું. આગલા જન્મમાં ઋષભદેવના પુત્ર અને બીજા અવતારમાં હરણીમાં ને હરણ ઉભા.
कर्म प्रधान विश्व रस राखा, जिसने किया इसने फर शाखा। ભગવાન ઓળખવા ખૂબ યોગ્યતા અને લાયકાત હોય તો ભગવાન ઓળખીએ. દેહ ભાવ જોઈએ ભગવાનનો ઓળખાયો. ભગવાન ઓળખવા એ યોગ અને લાયકાતમાં હોય ઓળખીએ કે ન કે કૃષ્ણ ભગવાન એ નહીં હતા અને પાંડવો ધર્મરાજાને એ નહીં હતા. પણ દુર્યોધન શેવ પાડતા હતા. દુર્યોધન રાજા હતો, એના હાથ પદમ હતું. હોમણ આલે તો બહિમણ થઈ જાય, બહિમણ આલે તો શારીમણ થઈ જાય, શારીમણ આલે તો આઠીમણ થઈ જાય, આઠીમણ આવે તો હોરીમણ થઈ જાય. પાંડવોને અશ્વમેઘ યજ્ઞ કર્યો એ વખત પીહરાવાનો મેલ્યું હતું ભગવાન. એને ખબર નથી, પણ એ કહે કે બધું આનું ખરાબ કરી નાખો, અહીંયા આબરું કાઢું. તો જમ પીહરે એમ પણ બમણું થતું જાય. અનાથ પદમ હતું. ભેમ સનકી કે તમે આ શું કરીશો, આને પીહરવા મેલ્યો છે, આ તો બધું આબરું કાઢે અમારી. કૃષ્ણ ભગવાન કી કે એ તમને ખબર નથી, આ જેટલું હાલ હે એનાથી બમણું થવાનું. અનાથ કી કે પદમ. ધર્મરાજા આ જાણતા હતા, પછી પાંડવ બધા જાણતા હતા, ભગવાન જાણતા હતા ને એ નહોતો જાણતો. પણ જુઓ નરકી જવું પડ્યું. ભગવાનને સેવા જોતો એ ખબર છે. કૃષ્ણ ભગવાન ભગવાન હતા, પણ દુર્યોધન સેવા જોતા હતા ખબર છે. આપણો હરોખો બોલાય છે કે છે? તમારે હરોખો બોલાય છે? શિલડી સોલંતા વગાડી કપણી પાસે બેઠો છે દ્રૌપદી વાણી. શિરા ફાડીને અને શિરા ફાડીને બોધ્યો પાછો દુર્યોધન સભામાં કરસ વાતો. પણ ના ઘેરે ને પણવાના ઘેરે ભરવાડી આવ્યો, સાથે ગોવાળિયા બેસાર લાવ્યો. તેરે દેખીને અને તેરે દેખીને પાંડવ થયા ગયેલા. તેનો પરાક્રમ શો કહેવાય. મોમો માર્યો ને અને મોમો માર્યો ને તના માસી. અડધી રાતનું ગયો ગોકુળ નાસી. મથુરા મૂકીને અને મથુરા મૂકીને દ્વારકો વાસી. ને રૂક્ષ્મણી લઈ ગયો નાસી. ને આપણ આ કૃષ્ણ ભગવાનને કહે છે કે આ બીકા છે, નાસ્તિકા હો, લુચ્ચું છે. અને એના સંગમાં પાંડવ બેસે છે એની શું દશા થાય? જો આ ભગવાન તમે કહો છો કે કૃષ્ણ ભગવાન ખરા? ત્યારે એ ભગવાનને આ શું કહે છે? કાંઈનો પરાક્રમ શું છે? આ પૂતના માહીને મારી નાખીને મામાને મારી નાખ્યું ને દ્વારકામાં જૂથું ને રૂખવાણી લઈને નાહી જૂથું ને એનો પરાક્રમનો એના પા પાંડવો બેસે છે. ગેલા ઘોડા છે પાંડવો, એની શું દશા થાય? આ ભગવાનને શેયો છે જતો. તારે મૂર્ખા ભગવાનને ઓળખે? પશુ બુદ્ધિના જીવો ભગવાનને ઓળખે? રામ હો મા તારે રાવણ છે નતો ઓળખતું. હિરણાકશિપુ જો પહેલાં હતું અને એના પિતા હિરણાકશિપુ ભગવાન આવ્યા એ વખત કેમ બૂમ પાડી? શું પાડે છે? કાળ પાડે, કાળ. અને ભક્તો બધા ભગવાન પાડે. અને એ સચ્ચિતાનંદ હૃદયમાં છે. એ સચ્ચિતાનંદને સમજવો હોય તો તમે બધા હંપવાળા થો, નિર્બળ બુદ્ધિવાળા થો, શુદ્ધ આચરણવાળા થો, શુદ્ધ ભાવવાળા થો. હંપ રાખો, મમતા ટાળો, ક્ષમતા લાવો. તમે જોઈ જુઓ કે કેનું આ, કેની ધરતી, કેનું પોણી, અનાજના કણ કોણ બનાવે છે? આ પરુમોના દેહ કેણે બનાવેલા? શોરીને બનાવ્યા. કણે રક્ષણ કર્યું છે? અત્યારે રક્ષણ કોણ કરી રહ્યું છે? આ ગામનું લોક છે એ શાંતિથી બેઠશે ને આ કૂતરો ભંસી અને હું દાગીના બિલ્લી જોઈ. આ તો તમારા ગામમાં આવું છે. મેં તો કહ્યું અમારે તો હતું, પણ આ તમારે ભંસી આ સ્વભાવ કૂતરો. આ મનુષ્ય અવતારના ફફડતા જ્યાં છે કે એ સ્વભાવ હાથી લઈને જ્યાં છે. આમ કોઈ અમારા ડોહા આવ્યા હે, આ તમારા વાળાના ડોહા હે ભાઈ, ગમે એવા હે. પણ જો ગમે એવો હોય કોઈ હંતાડ્યું ને અમારે તો અમારા ડોહા તો કોઈ અમારા ગામના હોય આવે કે આ લોકમાં દરેકમાં આત્માની દ્રષ્ટિ થાય, એનું અભિમાન ઘડી જાય, એનાથી હવ સંતોષ પામે.
અને એ સૌથી સંતોષ પામે અને પરલોકમાં બંધનનું કારણ ન થાય. ફરી બીજા અવતારમાં આત્મા પરમાત્મા રમે કરે ભગવાનનું ગાય. માતા હોય કે પુરુષ હોય અને આ સાધનો છે એ મહેમાન જેવા રહો. પાળવો પણ અહીં ખરો. બાળાઓ, ભાઈઓ, બાઈઓ, માતાઓ, પિતાઓ, વડીલોનું મોન આલો, વડીલોની સેવા કરો, મા બાપની આજ્ઞા પાળો, વ્યવહારમાં આપણા મારફતે કોઈ કોમ હોય બજાવો. 4 મહેમાન આવ્યા હોય અને રોધવું હોય અને તમે કહો હું તો આત્મા છું ભક્તિ કરું છું તો રોધીને ખવડાવવાના ચાલે? આત્મા છે તો પેલું દેહિક ધર્મ છે. મારે પહેરવા જવું હોય 8 મહિને અને ભક્તિ કરવા બેહું તો કહું તો આત્મા છું અને પહેરવા જવું હોય ને કહું હું તો ભક્તિ કરવા બેઠો છું. 8 મહિનો આવ્યો હોય ને હવે અડધો ને કે પછી ઘરના કેમ લાગે બેહાય? જો ઇન્દિરા ગાંધીનો દીકરો થયો હું નામ મને નામ નથી આવતું, સંજય ગાંધી. સંજય ગાંધી હતા એ કેટલી ઉંમર જીવ્યા અને પછી આકાશમાં જઈને હવે તો હવળો વેમન ચલાવેલી કે હું ધુકરી ચલાવી દઉં પણ ન બોલાયા. આ અવડું થવાનું એવું હું ધૂપ લઈ. કારણ જો પુણ્ય બંધ પાડ્યા હોત તો કેટલું પુણ્ય હતું? અઢળક પુણ્ય હતું. જે કરો તે ઇન્દ્ર થઈ ગયો, દેવ થઈ ગયો, ભગવાન થઈ ગયો. હવડો ઉપયોગ ન થયો, અવડો ઉપયોગ થયો. આ શરીર છે, આ શરીરથી જો આત્મા પરમાત્માને જાણો તો આ શરીરની કિંમતનો કોઈ પાર નથી. ને આ શરીરનો મોહ કરી અને જો પશુ બુદ્ધિ કે 84નો કર્મ ખરીદો તો આના જેવું કોઈ બુરું નથી, ખરાબ નથી. આ શરીરથી પોતાના આત્માને દગો દઈ ઊંધો કર્મ કરી અને નરકાધિગતિ પ્રાપ્ત કરવાનું થાય તો આના જેવું કોઈ બુરું નથી. ચોક્કસ લખી રાખજો કે આત્માઓ કેના? ભગવાનના છે ને ભગવાન આપણા છે. આ બધું છે પરભાડું છે ને સ તો કેટલા પૂરતું છે કે 2 ઘડીનું છે. આ મેવાયા ને આ બધું ગોઠવ્યું છે ના મને બેહવા આલીશ આ ગાદી રજુભાઈ ગાદી ગોઠવી શકે ને કેટલી દોનની છે? હે આ બેહીએ એટલી દોનની ને કહેવાય એમ કે આ ગાદી તમારી પણ લઈને નીકળું તો માથે લઈને શેમ કરો? આ ગાદી મારી કહો છો અત્યારે કિસ્સા ઘર તમારું વાવજી ના બધું તમારું ને ખાવાનું તમારું પણ જો એક થોડું લઈને નીકળું તો કેમ થાય? ખાવા બેઠા એ ભણો આપણા આગળ મિલ્યો એ કોઈ આ રજવાડા હોય અને સોદીના વાહણ હોય અને જંબા ભણું મૂક્યું હોય તો ભણું મૂક્યું હોય વખત તો આપણું ભણું કહેવાય ખરું કે આપણે રક્ષણ કરવું પડે કે ના મારા ભણામાં નહીં મૂકવા દે ન જોઈતું હોય તો ને જોઈતું હોય તો લઈએ પણ ખાઈ રહીએ ત્યાં સુધી કે ખાઈ રહીને ભણું લઈને નીકળીએ તો લોકનું કયું જો કરો હવે કે તમારું ભણું લોકનું કયું મોની અને જો ખાઈને પછી ભણું લઈને નીકળ્યા તો હે પરિણામ શું આવે? આટલી ભૂલમાં આવી દશા થાય છે. આ બધું ભગવાનનું આ જીવ સોર કે છે મારું છે, આ બધું મારું ભગવાનનું છે. દેખતું ભગવાનનો સોર થાય છે એની શું દશા થાય કહો? ધરતી માતા ભગવાનની નથી, પાણી ભગવાનનું ને, સૂર્ય પ્રકાશ છે, પવન અનાજના કણ બનાવનાર. જો એક સફરજન તમે બનાવો છો, એક પાલ દૂધ બનાવો છો, એક પાલ પાણી બનાવો છો, કારણ આ કોઈના હાથ ભાગી જોઈએ એક હાથ બનાવો છો. વહીવટ કરો, વ્યવહાર કરો પણ સમજો નાઈ નાખો. રાવણના લંકો હોના નીતિ જો ભગવાનના હાથે જ મરાવવું પડે. ન્યાય નીતિ શું કહે તો પરિણામ શું આવ્યું? દુર્યોધન ચક્રવર્તી રાજા હતો પણ પરિણામ શું આવ્યું? ને જો નિમિ રાજા ને મરઘાપુત્ર નિમિ રાજા હતા અને ગચ્છુ કુમાર હતા એ 2 કૃષ્ણના ભાઈ તો એ કોઈ જૈનોના ભગવાન નથી. તમે ન માનતા. નિમિ રાજા અને ગચ્છુ કુમાર એ 2 પેન્ટો નાહી ગયા અને કૃષ્ણને બળદેવ 2 ઘેર રહ્યા. સારા ભાઈ પેલી 2 રહી ઘેર રહીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારે પેલી 2 ત્યાગી થઈને જ્ઞાન પ્રાપ્ત કર્યું. જો આ રોગ ઓકરી નાખીને જતા રહ્યા, રાજગાદીઓ મૂકીને જતા રહ્યા, ભરતુહરી ગોપીચંદ. ત્યારે આપણે ઓય રહીને સમજવું છે
આપણે હોય રહીને સમજો પણ મહેમાન જેવા શુદ્ધ આચરણવાળા શુદ્ધ ભાવવાળા. અરે જો આચરણ બગડેલું હોય એ માણસનું સોય લોહી ન લીધે નકર કર્મ સંડાન ના દે તો ભોગવે આપણે કર્મ ભોગવવું પડે. જાત સંડાન ના દે તો ના આવીએ ને આપણે સિરજા, પણ કર્મ સંડાન ના દે તો ભોગવવું પડે. ક્રમ સંડાર કોણ કહેવાય? દુર્યોધન હતું. જો આ પરિણામ બતાવેલું છે. દુર્યોધનને કહ્યું ભીષ્મ પિતામહની બુદ્ધિ બગાડવી. દુર્યોધન કહે કે આ પાંડવોનું મોત હેણે થાય. તો પછી પૂછે છે કે ને ધર્મરાજાને પૂછે છે કે તમારું મોત હેણે થાય. ધર્મરાજા તો સ્થિતિમાં હતા, એ તો જૂઠું ન બોલતા. એ કે ભાઈ આ મારું મોત તો થાય જ નહીં, તો થાય જ નહીં, તો થાય જ નહીં, તો થાય જ નહીં.